જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. તો અમે મમ્મી દીકરો અત્યારે સ્કૂલ માટે નીકળી ગયા છે. મહેશ્વરભાઈને સ્કૂલે મૂકવા જાઉં છું અને વેધર છે અત્યારે યુકેનું 10 ડિગ્રી અને હમણાં વરસાદ આવવાનો છે. એ પહેલાં અમારે સ્કૂલે પહોંચવાનું છે. મહેશ્વરભાઈને ચાલીને બહુ બર પડતું હતું પણ મહેશ્વરભાઈને ઢસડીને લીધા. જય શ્રી કૃષ્ણ કર મહેશ્વર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓહો, હમણાં બસ હવે 5 મિનિટમાં વરસાદ ચાલુ થશે. આજે આખો દિવસ વરસાદ બતાવે છે. લંડનની સુમસાન ગલીઓ. તો આજે એમાં એવું છે કે અડધા દિવસથી મારી સ્થાપના અહીંયા સોફા ઉપર થઈ છે. મને આજે સ્ટ્રિક્ટલી કહેવામાં આવ્યું છે કે તારે આરામ કરવાનો છે, કેમ કે મને આરામ કરાવવું એ એક મોટું કામ છે. એક જગ્યાએ બેસવાવાળી હું છું નહીં. તો આજે પતિદેવ બારે ગયા પૂજા કરાવવા, મહેશ્વર સ્કૂલે ગયો અને મને કહેવામાં આવ્યું છે પતિદેવ દ્વારા કે અહીંયાથી તારે હું આવું ને ત્યાં સુધી તારે આરામ કરવાનો છે. આરામ કરવાનો એટલે કહીને ગયા કે જરાક મેં લાડવો ખાધો ગઈકાલે નહીં, 2 દિવસ પહેલાં. છોકરાઓને જવાનું હતું અને હું કામેથી આવી એટલે ઉતાવળ, બહુ ટાઈમ નહોતો રહ્યો એરપોર્ટે જવા માટે. તો ઝડપથી કામ કરતી હતી અને જરાક કંઈક પગમાં આવ્યું એટલે આપણે જરાક ધમ કરીને લાડવો ખાધો. અને એ કંઈ પછી મેં ઇન્ડિયા ફોન કર્યો ને તો બધા પૂછતા હતા કે શું થયું ને. મેં કીધું ચિંતા કરોમાં, આ મારા માટે નોર્મલ છે. હું હાલ તે લાડવા ખાતી હોય, પડવું એ મારા માટે નવી વાત છે નહીં. હું રસોડામાં હોય એટલે બધાને ખબર પડી જ જાય. થાળી પડે કાં વાટકા પડે ને બેમાંથી એકઈ ન પડે તો હું પડું. અને એટલે જ આવું બધું તો ચાલ્યા કરે. તો જરાક હાથમાં લાગી ગયું હતું તો તે 2 દિવસ ના ખબર પડી હું બધું કામમાં ને. પણ પછી ગઈકાલે બહુ દુખ્યો ને તો પછી યાદ આવ્યું કે લે હું તો પડી હતી. એટલે આ હાથ જરાક વાંધો નથી બહુ, પણ પતિદેવ કહીને ગયા છે કે આજે તારા આરામ કરવાનો છે. તો હું તો મોઢાની મોરી રહી એટલે રિમોટ પકડીને અહીંયા બેસી ગઈ છું. સવારે આ સોફોય કહેતો હશે કે બેન હવે ઊભી થાય, ખાડો પડી ગયો, કેમ કે ઊભી થઈ નથી સવારની. પણ એવું ચાલ્યા કરે, બહુ ચિંતા જેવું છે નહીં. આજે પછી પાછું તો કાલે કામે જવાનું છે એટલે બધું નોર્મલ થઈ જશે. તો એમાં એવું છે. તો હવે અત્યારે આપણે ટીવીનો લાભ લઈએ છીએ. ટીવી ને ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપ ને બધું. યાદ તો આ અડધો દિવસ આપણે એ જ કામ કર્યું છે. તો હમણાં હવે મહેશ્વરને લેવા જઈશ અને ત્યાં પતિદેવ આવી જશે. સ્કૂલેથી આવીને અહીંયા અમારા મહેશ્વરભાઈ થોડાક અતિ એક્ટિવ થઈ ગયા. રોટલી બનાવે, હું એના માટે બનાવતી હતી તો મને કે હું બનાવીશ. પછી અમારા મહેશ્વરભાઈ થોડીક આડાવડી થાય એટલે અહીંયા વાટકાનો સહારો લઈને ગોળ બનાવે. પેલા સરખું ગોળનું કર પછી કર. ઉભો રે કરી દઉં, કંઈ વાંધો નહીં. મહેશ્વરને તળેલી રોટલી બહુ ભાવે એટલે હું એના માટે અહીંયા રોટલી તળું. મારો દીકરો અહીંયા અખતરા કરે. કામઢો બહુ છે જો. ઓ થઈ કે નહીં? વાટકો ઉપાડ ધીમે ધીમે, સ્લોલી ઉભો રે કરી દો. જો કેવી સરસ થઈ ગઈ. ઈ કોણ ખાશે? સરસ. સૂર્યનારાયણ સવારે જરાક હાવકલી કરીને વયા ગયા, પાછા દેખાણા છે નહીં. અને ગાર્ડન વાળવું છે પણ વિચાર કરું છું હજી, કેમ કે આમાં ગાર્ડન વાળવા જવાય નહીં ઠંડીનું. એટલે ખાલી અંદરથી જોઈ લેવાનું, મનથી વાળી લેવાનું, એવું છે બધું.